નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસમાં ધનમૂલકોના સમૂહ વર્ગીકરણની અંદર આજે આપણે બીજા સમૂહના વર્ગીકરણ વિશેની ચર્ચા કરીશું. બીજા સમૂહમાં જતી વખતે જો પ્રથમ સમૂહમાં અવક્ષેપ મળેલા હોય, એટલે કે જો પ્રથમ સમૂહનો ધનાયન હાજર હોય, પ્રથમ સમૂહ હાજર હોય, તો બીજા સમૂહ માટે પ્રથમ સમૂહનું ફિલ્ટ્રેટનો ઉપયોગ કરવો. જો પ્રથમ સમૂહ ગેરહાજર હોય તો મૂળ દ્રાવણની અંદર ડાયલ્યુટ HCl અને H2S વાયુ પસાર કરતો જો રંગીન અવક્ષેપ મળે તો સેકન્ડ ગ્રુપ હાજર છે તેમ નક્કી કરી શકાય. જેમ મિત્રો પ્રથમ સમૂહની અંદર સફેદ અવક્ષેપ મળે છે, તે જ રીતે બીજા સમૂહની અંદર રંગીન અવક્ષેપ મળવા જોઈએ. તેમાં HGS એટલે કે મર્ક્યુરિક સલ્ફાઇડ, PBS, Bi2S3 બિસ્મથ સલ્ફાઇડ અને કોપર સલ્ફાઇડના અવક્ષેપ કાળા કલરના, જ્યારે આર્સેનિક, કેડમિયમ અને ટીન SnS2ના સલ્ફાઇડ એ પીળા રંગના, એન્ટીમની સલ્ફાઇડ નારંગી રંગ અને SNS બ્રાઉન રંગના અવક્ષેપ આપે છે. આમ જો ઓરિજિનલ સોલ્યુશન કે ફિલ્ટ્રેટની અંદર ડાયલ્યુટ HCl ને H2S પાસ કરતી વખતે ફક્ત ઓરેન્જ રંગના અવક્ષેપ મળતા હોય તો એન્ટીમની સલ્ફાઇડ હાજર છે તેમ કહી શકાય. જો બ્રાઉન મળતા હોય તો SNS2 એટલે કે SN2+ હાજર છે તેમ કહી શકાય. પરંતુ જો પીળા રંગના અવક્ષેપ કે કાળા રંગના અવક્ષેપ મળતા હોય તો તેની સામે દર્શાવેલા ધનાયનો પૈકી એક કે એક કરતાં વધુ ધનાયન હાજર હોઈ શકે. તેવા સંજોગોમાં મેળવેલા અવક્ષેપને ફિલ્ટર કરીશું, એટલે કે બીકરમાં રહેલા મૂળ દ્રાવણની અંદર HCl અને H2S વાયુ પસાર કરી અને અવક્ષેપન કરીશું. સંપૂર્ણ અવક્ષેપન કર્યા બાદ અવક્ષેપને ફિલ્ટર કરીશું અને ફિલ્ટ્રેટનો ઉપયોગ ત્રીજા સમૂહ માટે કરીશું. જ્યારે રેસિડ્યુ રંગીન અવક્ષેપ જે આવ્યા એ રંગીન અવક્ષેપનો ઉપયોગ બીજા સમૂહના વર્ગીકરણ માટે કરીશું. જો પ્રથમ સમૂહની અંદર PB હાજર હોય અને PBનું PbCl2 સ્વરૂપે સંપૂર્ણ અવક્ષેપન કરેલું ન હોય અને PB એ દ્રાવ્ય સ્વરૂપે રહેલો હોય તો બીજા સમૂહમાં લેડ સલ્ફાઇડ સ્વરૂપે અવક્ષેપિત થાય છે. હવે મળેલા રંગીન અવક્ષેપ જે ફિલ્ટર પેપર ઉપર છે એ રંગીન અવક્ષેપની યલો એમોનિયમ સલ્ફાઇડમાં દ્રાવ્યતાના આધારે બે ગ્રુપમાં વહેંચી શકાય, ગ્રુપ 2A અને ગ્રુપ 2B. આમ બીજા સમૂહમાં મળેલા રંગીન અવક્ષેપને બીકરમાં ટ્રાન્સફર કરી તેમાં યલો એમોનિયમ સલ્ફાઇડ ઉમેરી દ્રાવણને ગરમ કરીશું. જો અવક્ષેપ સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય તો ગ્રુપ 2B હાજર છે તેમ નક્કી થાય અને જો રેસિડ્યુ વધે, એટલે કે જો દ્રાવણની અંદર સોલિડ માસ્ક હોય તો અવક્ષેપને ફિલ્ટર કરીશું. ફિલ્ટ્રેટની અંદર આર્સેનિક, ટીન અને એન્ટીમનીના સલ્ફાઇડ દ્રાવ્ય સ્વરૂપે હોઈ શકે છે, એટલે કે ગ્રુપ 2Bની હાજરી ચેક કરીશું. બીજા અર્થમાં આર્સેનિક, ટીન અને એન્ટીમનીના સલ્ફાઇડ એ યલો એમોનિયમ સલ્ફાઇડમાં દ્રાવ્ય છે, જ્યારે બાકીના ગ્રુપ 2ના ધનાયનોના સલ્ફાઇડ એ યલો એમોનિયમ સલ્ફાઇડમાં અદ્રાવ્ય છે અને તેને ગ્રુપ 2A તરીકે ઓળખીશું. હવે ગ્રુપ 2A અને ગ્રુપ 2Bના ધનાયનોનું વર્ગીકરણ કરીશું. આ માટે રેસિડ્યુ એટલે કે ફિલ્ટર પેપર ઉપર રહેલા અવક્ષેપનો ગ્રુપ 2Aના સેપરેશન માટે, જ્યારે નીચે આવેલ સેપરેશન ફિલ્ટ્રેટનો ગ્રુપ 2Bના સેપરેશન માટે ઉપયોગ કરીશું. હવે સૌપ્રથમ ગ્રુપ 2Aના સમૂહનું વર્ગીકરણ અને આઈડેન્ટિફિકેશન જોઈએ. તો ફિલ્ટર પેપર ઉપર રહેલા રેસિડ્યુ જેમાં Hg, Pb, બિસ્મથ, કોપર અને કેડમિયમના સલ્ફાઇડ
જે યલો એમોનિયમ સલ્ફાઇડમાં અદ્રાવ્ય હતા તેને બીકરમાં ટ્રાન્સફર કરીશું. ત્યારબાદ અથવા તમે બાસવાટકીની અંદર પણ ટ્રાન્સફર કરી શકો અને તેની અંદર 50% નાઇટ્રિક એસિડ ઉમેરી દ્રાવણને ઉકાળીશું અને ત્યારબાદ તેને ફિલ્ટર કરીશું. જો 50% નાઇટ્રિક એસિડમાં રેસિડ્યુને ગરમ કરતી વખતે કોઈ અવશેષ ન વધે અને ટ્રાન્સપરન્ટ સોલ્યુશન બનતું હોય તો તેવા સંજોગોમાં Hg2+ ગેરહાજર છે તેમ નક્કી થાય. પરંતુ 50% નાઇટ્રિક એસિડમાં ઉપરોક્ત સલ્ફાઇડ પૈકી ફક્ત HgS એ નાઇટ્રિક એસિડમાં અદ્રાવ્ય છે. પરિણામે જો દ્રાવણમાં Hg2+ હાજર હશે તો મળેલા મર્ક્યુરિક સલ્ફાઇડના અવક્ષેપ એ ઇન્સોલ્યુબલ સ્વરૂપે રહેશે. પરિણામે દ્રાવણમાં બ્લેક રેસિડ્યુ જોવા મળશે. આમ દ્રાવણને 50% નાઇટ્રિક એસિડમાં ગરમ કરી ઉકાળી અને ફિલ્ટર કરતી વખતે જો રેસિડ્યુ તરીકે બ્લેક રેસિડ્યુ વધતા હોય તો તે HgS મર્ક્યુરિક સલ્ફાઇડના કાળા અવક્ષેપ છે તેમ નક્કી થાય અને ત્યાં મળેલા કાળા અવક્ષેપ એ મર્ક્યુરિક સલ્ફાઇડના છે એટલે કે Hg2+ની હાજરી છે કે કેમ તે ચેક કરવા માટે આ કાળા અવક્ષેપને ફિલ્ટર કર્યા પછી જે કાળા અવક્ષેપ આવ્યા એ કાળા અવક્ષેપને આપણે એક્વારિજિયામાં ડિઝોલ્વ કરીશું. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી મંથન કરીશું અને દ્રાવણના 2 ભાગ પાડીશું. પ્રથમ ભાગની અંદર SnCl2નું સોલ્યુશન ઉમેરીએ ત્યારે જો સફેદ અવક્ષેપ મળતા હોય તો Hg2+ હાજર છે તેમ નક્કી થાય. બીજા ભાગની અંદર એટલે કે એક્વારેજિયામાં ડિઝોલ્વ કરેલ અવક્ષેપ એ સોલ્યુશન પાર્ટ 2 એમાં પોટેશિયમ આયોડાઇડનું સોલ્યુશન ઉમેરતો જો પીળા અવક્ષેપ મળે તો Hg2+ હાજર છે તેમ કન્ફર્મ થાય. આમ બ્લેક પ્રેસિપિટેટને એક્વારિજિયામાં ડિઝોલ્વ કરી 2 ભાગ પાડી અને ઉપરોક્ત 2 કન્ફર્મેટિવ ટેસ્ટ દ્વારા Hg2+ની હાજરી નક્કી કરી શકાય. હવે નીચે મળેલ ફિલ્ટ્રેટ એમાં લેડ, બિસ્મથ, કોપર અને કેડમિયમના નાઇટ્રેટ દ્રાવ્ય ક્ષારો હાજર હોઈ શકે. આ માટે ફિલ્ટ્રેટની અંદર ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું. ત્યારે ઉપરોક્ત 4 ધનાનો પૈકી Pb2+ નો સલ્ફેટ ક્ષાર એટલે કે PbSO4 અદ્રાવ્ય હોવાથી તેમાં ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતો જો Pb2+ હાજર હશે તો PbSO4ના સફેદ અવક્ષેપ મળે છે. જો Pb2+ હાજર નહીં હોય તો સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાથી કોઈ અવક્ષેપન થશે નહીં. જો અવક્ષેપ મળતા હોય તો મૂળ દ્રાવણની અંદર એટલે કે બીકરમાં રહેલા દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરી Pb2+નું સલ્ફેટ સ્વરૂપે સંપૂર્ણ અવક્ષેપન કરીશું અને અવક્ષેપને ફિલ્ટર કરીશું. મળેલા સફેદ અવક્ષેપને એમોનિયમ એસિટેટમાં ડિઝોલ્વ કરીશું અને એમોનિયમ એસિટેટમાં ડિઝોલ્વ કરી તેમાં પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ ઉમેરતો જો લેડ ક્રોમેટના પીળા અવક્ષેપ મળે તો Pb2+ હાજર છે તેમ નક્કી થાય. હવે નીચે મળેલ ફિલ્ટ્રેટમાં બિસ્મથ, કોપર અને કેડમિયમના સલ્ફેટની હાજરી હોઈ શકે. હવે આ 3 પૈકીના ધનાયનો હાજર છે કે કેમ તે નક્કી કરવા ફિલ્ટ્રેટની અંદર વધુ પ્રમાણમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરીશું. એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરીએ ત્યારે જો તેમાં બિસ્મથ હાજર હશે તો બિસ્મથ હાઇડ્રોક્સાઇડના સફેદ અવક્ષેપ મળશે અને જો સફેદ અવક્ષેપ મળે તો દ્રાવણને ફિલ્ટર કરીશું. જો બિસ્મથ હાજર નહીં હોય તો સફેદ અવક્ષેપ મળશે નહીં, પરિણામે ફિલ્ટર કરવાની જરૂર નથી. જો બિસ્મથની હાજરી હોય અને સફેદ અવક્ષેપ મળે તો તે બિસ્મથ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ છે કે કેમ તે નક્કી કરવા માટે જે સફેદ અવક્ષેપ મળ્યા તે સફેદ અવક્ષેપને ફિલ્ટર કરી ફિલ્ટર પેપર ઉપર લઈશું. ત્યારબાદ તેને બીકરમાં ટ્રાન્સફર કરી ઓછામાં ઓછા સાંદ્ર HClમાં ડિઝોલ્વ કરીશું અને દ્રાવણના 2 ભાગ પાડીશું. પ્રથમ ભાગની અંદર વધુ પ્રમાણમાં પાણી ઉમેરતો જો બિસ્મથ હાજર હશે તો બિસ્મથ ઓક્સીક્લોરાઇડ BiOClના
સફેદ અવક્ષેપ મળશે. બીજા ભાગની અંદર સોડિયમ સ્ટેનાઇટનું સોલ્યુશન ઉમેરીએ તો બ્લેક પ્રેસિપિટેટ મળે. તો ઉપરોક્ત બે કન્ફર્મેટરી ટેસ્ટને આધારે બિસ્મથ 3+ હાજરી નક્કી કરી શકાય. હવે ફિલ્ટ્રેટની અંદર Cu2+ અને Cd+2 એટલે કે કોપર અને કેડમિયમની હાજરી હોઈ શકે. હવે જે ફિલ્ટ્રેટ મળ્યું એ ફિલ્ટ્રેટ જો વાદળી રંગનું હોય તો તેમાં Cu2+ હાજરી હોઈ શકે. પરંતુ જો દ્રાવણ વાદળી ના હોય એટલે કે રંગવિહીન હોય તો તેમાં Cu2+ ગેરહાજર છે તેમ નક્કી થાય. તેમ છતાં આ ફિલ્ટ્રેટમાં જો વધુ પ્રમાણમાં એસેટિક એસિડ ઉમેરી તેમાં પોટેશિયમ ફેરોસાયનાઇડ ઉમેરતો જો કોપર હાજર હોય અને ફિલ્ટ્રેટ વાદળી રંગનું હોય તો તેમાં આપણને બ્રાઉન કલર કે પ્રેસિપિટેટ મળશે, એટલે કે Cu2+ હાજર છે તેમ કન્ફર્મ થાય. બીજા ભાગની અંદર ફિલ્ટ્રેટની અંદર બીજી ટેસ્ટ ટ્યુબમાં ફિલ્ટ્રેટમાં HCl ઉમેરી અને H2S વાયુ પસાર કરતો જો Cu2+ હાજર હશે એટલે કે ફિલ્ટ્રેટ વાદળી રંગનું હશે તો કોપર સલ્ફાઇડના કાળા રંગના અવક્ષેપ મળશે, એટલે કે Cu2+ હાજર છે તેમ નક્કી થાય. હવે ફિલ્ટ્રેટની અંદર HCl ઉમેરી H2S વાયુ પસાર કરતો તેમાં જો બ્લેક પ્રેસિપિટેટ મળે તો દ્રાવણને ફિલ્ટર કરીશું અને મળેલા ફિલ્ટ્રેટની અંદર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરી H2S વાયુ પસાર કરીશું. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરી દ્રાવણને આલ્કલાઇન કરીશું અને આલ્કલાઇન થયાની ખાતરી રેડ લિટમસ પત્રથી કરીશું. જો લાલ લિટમસ પત્ર વાદળી થાય તો દ્રાવણ આલ્કલાઇન છે. ત્યારબાદ H2S વાયુ પસાર કરતો જો તેની અંદર અહીં ભૂલ છે મિત્રો, જો પીળા અવક્ષેપ મળે તો તે કેડમિયમ સલ્ફાઇડના અવક્ષેપ છે CdCS, એટલે કે કેડમિયમ+2ની હાજરી નક્કી થાય. આ રીતે યલો એમોનિયમ સલ્ફાઇડમાં ઇનસોલ્યુબલ રેસિડ્યુને આધારે ગ્રુપ 2A ધનાયનોનું વર્ગીકરણ કરી અને તેમની પરખ કરી શકાય. હવે ગ્રુપ 2B યલો એમોનિયમ સલ્ફાઇડમાં દ્રાવ્ય સલ્ફાઇડ ક્ષાર એટલે કે ફિલ્ટ્રેટનો ઉપયોગ કરીશું અને ગ્રુપ 2Bનું વર્ગીકરણ અને ઓળખ કરીશું. યલો એમોનિયમ સલ્ફાઇડમાં દ્રાવ્ય સલ્ફાઇડ એટલે કે ફિલ્ટ્રેટ જે સોલ્યુબલ છે તેની અંદર ડાયલ્યુટ HCl વધુ પ્રમાણમાં ઉમેરીશું. ત્યારે યલો એમોનિયમ સલ્ફાઇડમાં દ્રાવ્ય આર્સેનિક, ટીન અને એન્ટીમનીના સલ્ફાઇડ HCl ઉમેરતો જો આ ધનાયનો હાજર હશે તો તેમના રંગીન અવક્ષેપ મળશે, એટલે કે ગ્રુપ 2B હાજર છે તેમ નક્કી થાય. હવે આ અવક્ષેપ જે મળ્યા એ અવક્ષેપને ફિલ્ટર કરીશું. ફિલ્ટ્રેટ આવ્યો એને આપણે રિજેક્ટ કરીશું અને ફિલ્ટર પેપર ઉપર આવેલ રેસિડ્યુ કલર પ્રેસિપિટેટ કે જેમાં આર્સેનિક, એન્ટીમની અને ટીન હોઈ શકે, આ કલર પ્રેસિપિટેટની અંદર સાંદ્ર HCl ઉમેરીશું અને ત્યારબાદ તેને ઉકાળી અને ફિલ્ટર કરીશું. જો તેમાં આર્સેનિકની હાજરી હશે તો આર્સેનિક સલ્ફાઇડના પીળા અવક્ષેપ મળેલા હશે અને આર્સેનિક સલ્ફાઇડના અવક્ષેપ એટલે કે આર્સેનિક સલ્ફાઇડ એ સાંદ્ર HClમાં અદ્રાવ્ય રહેશે. બીજા અર્થમાં આર્સેનિકની હાજરી હશે તો તેમાં સાંદ્ર HCl ઉમેરતો તેના અવક્ષેપ ઇનસોલ્યુબલ રહેશે. પરિણામે દ્રાવણને ફિલ્ટર કરીશું અને ફિલ્ટર પેપર ઉપર આવેલ યલો રેસિડ્યુ એને સાંદ્ર નાઇટ્રિક એસિડમાં ડિઝોલ્વ કરીશું. સાંદ્ર નાઇટ્રિક એસિડમાં ડિઝોલ્વ કરી તેમાં એમોનિયમ મોલિબ્ડેટનું સોલ્યુશન ઉમેરીશું અને ત્યારબાદ દ્રાવણને થોડું ગરમ કરતો જો પીળા અવક્ષેપ મળે તો આર્સેનિક AS3+ હાજર છે તેમ નક્કી થાય. ત્યારબાદ ફિલ્ટ્રેટની અંદર એન્ટીમની અને ટીનમાં SN2+ કે SN4+ ના ક્લોરાઇડ હાજર હોઈ શકે. આ માટે
ફિલ્ટ્રેટના બે ભાગ કરીશું. પ્રથમ ભાગની અંદર ફિલ્ટ્રેટમાં NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરીશું અને દ્રાવણને આલ્કલાઇન બનાવીશું. ત્યારબાદ તેમાં ઓક્ઝેલિક એસિડ ઉમેરી દ્રાવણને ઉકાળીશું. H2S વાયુ પસાર કરતો જો નારંગી અવક્ષેપ મળે તો Sb2S3 એટલે કે ઓરેન્જ કલરના એન્ટીમની સલ્ફાઇડના અવક્ષેપ મળશે. ફિલ્ટ્રેટની અંદર ડાયલ્યુટ HCl ઉમેરી વધુ પ્રમાણમાં પાણી ઉમેરતો જો Sb3+ હાજર હશે તો SbOCl એટલે કે એન્ટીમની ઓક્સીક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળશે. આમ પ્રથમ ભાગની અંદર ફિલ્ટ્રેટમાં ઉપરોક્ત પ્રમાણે દ્રાવણ ઉમેરવાથી એટલે કે ઉપરોક્ત બે કસોટી દ્વારા એન્ટીમની Sb3+ની હાજરી નક્કી કરી શકાય. પાર્ટ 2ની અંદર ફિલ્ટ્રેટમાં પ્રથમ ભાગમાં ફિલ્ટ્રેટમાં એમોનિયા ઉમેરી દ્રાવણને આલ્કલાઇન બનાવીશું. ત્યારબાદ તેમાં H2S વાયુ પસાર કરતો જો ડર્ટી યેલો પ્રેસિપિટેટ મળતા હોય તો તે SnH2ના અવક્ષેપ હશે એટલે કે SN4+ હાજર છે તેમ નક્કી થાય. બીજી ટેસ્ટમાં ફિલ્ટ્રેટમાં HgCl2નું એટલે કે મર્ક્યુરી ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરતો જો સફેદ કે ગ્રે પ્રેસિપિટેટ મળતા હોય તો SN2+ હાજર છે તેમ નક્કી કરી શકાય. આમ યલો એમોનિયમ સલ્ફાઇડમાં બીજા સમૂહના જે અવક્ષેપ દ્રાવ્ય થયા હતા તે દ્રાવ્ય અવક્ષેપ એટલે ફિલ્ટ્રેટનો ઉપયોગ કરી ગ્રુપ 2Bનું વર્ગીકરણ આ રીતે કરી શકાય. આમ ઉપરોક્ત રીતે સમૂહ 2નું વર્ગીકરણ કરી શકાય. થેન્ક યુ ફોર વોચિંગ.